हेलो एवरीवन, आई एम ध्रुति। वेलकम बैक टू माय चैनल। लास्ट वीक हम इस फेस्टिवल में गए थे और मैंने बहुत सारी बुक्स ली थी, ऐसा मैंने कहा था, लेकिन कौन सी बुक ली थी वो मैंने बताया नहीं था। तो चलो आज मैं बता देती हूँ मैंने कौन सी बुक्स ली है। बुक्स गुजराती में है तो आज का वीडियो गुजराती में रहने वाला है। तो चलो हम स्टार्ट करते हैं हमने कौन सी बुक्स ली है। पहली બુકનું નામ છે ધ્યેય। તમે બધી બુકના કવરના જે મેસેજ લખેલા છે એ વાંચજો। એના પર કોઈને કોઈ મેસેજ લખેલો છે। જે મેસેજ લખેલો છે એ ખરેખર સુપર્બ મેસેજ છે, એટલે હું તમને બધા જ બુક્સના કવર ધ્યાનથી બતાવીશ। તમે ઓનલાઈન પણ સર્ચ કરી શકો છો, કદાચ મળી પણ જાય। મારા કહેવા પર તમે અગર બુક ફેરમાં ગયા હો તો વધારે સારું છે, ના ગયા હોય તો અત્યારે જોઈ લો। બીજી બુકનું નામ છે શૂન્યમાંથી સર્જન। અમે અહીંયા જેટલી પણ બુક્સ લીધી છે એમાંથી વધારે બુક્સ આ લેખકની છે। તો ચલો આ બુકના કવર પરના મેસેજ બી વાંચી લઈએ। ત્રીજી બુક છે આ કે જેનું નામ છે સિદ્ધિ। હું બહુ જ શાંતિથી તમને વિડીયો બતાવી રહી છું જેથી કરીને તમે બધા મેસેજ વાંચી શકો। તો વિડીયોને ફાસ્ટ ફોરવર્ડ ના કરતા। તમે બુકના કવર પરથી જ બુકની અંદર શું હશે એનું અનુમાન લગાવી શકો છો। બુકની પાછળ રહેલા મેસેજ પણ આ બુક્સમાં શું છે એ કહી શકે છે, એટલે જ કહું છું મેસેજ બધા ધ્યાનથી વાંચજો। શું ખબર તમને પણ મન થઈ જાય આ બધી બુક્સ લેવાનું। બીજી એક બુક અમે લીધી છે એનું નામ છે સમય। આજની જિંદગીનો મેઇન વસ્તુ છે આ। દેખો એ શું બતાવી રહ્યા છે, હાથમાંથી સરકી રહ્યો છે સમય, પ્લીઝ વેસ્ટ ના કરો। એની પાછળ અગર તમને બતાવું તો જોઈ લો, આ સાચી વસ્તુ છે ને આ। ચલો હવે જોઈએ નવી બુક કે જેનું નામ છે પ્રગતિ। જોઈ શકાય છે ચિત્ર શું કહી રહ્યા છે। બધી બુક કંઈ ને કંઈક મેસેજ આપી રહી છે અને એની પાછળ અગર મેસેજ વંચાવું તમને તો એની પાછળ લખેલું છે તો તમે જોઈ શકો છો અત્યાર સુધીમાં મેં તમને જેટલી બુક્સ બતાવી એ કોઈને કોઈ મોટિવેશન આપણને આપે છે। ચલો હવે વાત કરીએ એક નવી બુકની। બુકનું નામ છે પ્રેરણા, ઇન્સ્પિરેશન। અને એની પાછળનો મેસેજ તમને વંચાવું છું। એક એકથી ચડિયાતા મેસેજ છે તો સમજી શકાય છે અંદર પણ એક એકથી ચડિયાતું લખાણ હશે। બીજી એક બુક લીધી છે અમે કે જેનું નામ છે આયોજન। એટલે કે પ્લાનિંગ અત્યારના સમયમાં જરૂરી થઈ ગયું છે। અને એની પાછળ તમને બતાવું તો એમાં પણ એક મેસેજ લખેલો છે અને મેસેજ છે તમે જોઈ શકો છો। એક એકથી જડ્યાતા મેસેજ જે મેં આગળ કહ્યું એમ અહીંયા પણ જોઈ શકાય છે। ચલો હવે એક જોઈએ નવી બુક કે જેનું નામ છે વિલ પાવર। એનો મેસેજ તમે જોઈ લો, શું સ્ટ્રોંગ મેસેજ આપ્યો છે એમણે, વાંચી શકો છો અહીંયા। અને એની પાછળના કવરના પેજની વાત કરું તો તમે વાંચી શકો છો મેસેજ। એક નહીં પણ ઘણા બધા મેસેજ લખેલા છે અહીંયા, તો તમે શાંતિથી વાંચી શકો એટલા માટે તમને બતાવી રહી છું। જો તમે ધ્યાનથી વાંચશો તો મારી ગેરંટી છે તમને બધા જ મેસેજ ગમશે અને તમે બુક લેવા માટે ઈચ્છશો બી ખરા। તમે જોઈ શકો છો નીચે લેખકના બીજી બુક્સના નામ પણ લખેલા છે, એ બુક પણ લઈ શકાય એમ છે। ચલો હવે વાત કરીએ એક બીજી બુકની। વાંચી શકો છો મેસેજ અને બુકનું નામ છે જીવન એક ખેલ। મેં અત્યાર સુધીમાં જેટલી પણ બુક્સ બતાવી
એ બુક્સને તમે એક કાગળમાં લખી લેજો નામ, અને પછી તમે જોજો એમાંથી તમે કઈ બુક લેવા ઈચ્છો છો. ચલો વાત કરી લઈએ પાછળના પેજની. તેમાં પણ એક સરસ મેસેજ આપેલો છે. અહીંયા એક મેસેજ નથી પણ ઘણી બધી વસ્તુ લખેલી છે લેખિકાએ, તો તમે વાંચી શકો છો. હવે એક બુક લીધી છે અમે, એનું નામ છે એટીટ્યુડ. આ બુકની સાઇઝ તમે જુઓ, કેટલી નાની બુક છે. અમે જેટલી પણ બુક્સ ખરીદી છે એમાંથી સૌથી નાનામાં નાની બુક આ છે, અને શાયદ સૌથી સસ્તામાં સસ્તી બુક. બુક્સની પ્રાઇસની મતલબ નથી, બુક્સમાં શું લખેલું છે એ મેટર કરે છે. ચલો વાંચી લઈએ પહેલાં આ મેસેજ કે જે આપણને શું કહેવા માંગે છે એ જોઈએ. તો જેમ મેં તમને જણાવ્યું, આ બુકની કિંમત છે માત્ર 20 રૂપિયા. બીજી બધી બુક્સ બહુ મોંઘી હતી, પણ આ બુક સૌથી સસ્તી હતી. જોકે અમે દરેક બુકની કિંમત નથી જોઈ, દરેક બુકના કવર જોયા છે, કારણ કે અંદરનું લખાણ તો વાંચવાનું હજુ બાકી છે. તો ચલો હવે વાત કરીએ એક નવી બુકની કે જેનું નામ છે પગલે પગલે વિજ્ઞાન. આ થોડીક અલગ બુક છે. અત્યાર સુધી તમે જેટલી પણ બુક્સ જોઈ એ મોટિવેશન, ઇન્સ્પિરેશન એને લગતી બુક હતી. આ છે સાયન્સને લગતી બુક કે જે મેં મારા સન માટે લીધી છે. આપણે પણ વાંચી શકીએ છીએ. તો એક આવી બુક હતી કે જે અલગ પ્રકાશનની હતી, કેમ કે અત્યાર સુધી તમે જેટલી પણ બુક્સ જોઈ એ કોઈ રાજ ભાસ્કર નામના લેખકે લખેલી છે. આ એક અલગ પ્રકાશનની બુક હતી. બુક્સ કયા લેખકે લખી છે એ મેટર નથી કરતું, એમાં શું લખ્યું છે એ મેટર કરે છે. તો ચલો હવે વાત કરીએ એક એવી બુકની કે જેની મેં 15 વર્ષથી રાહ જોઈ હતી. હું કેટલાય ટાઈમથી આ બુક્સને શોધી રહી હતી, કે જે બુકનું નામ છે અલ્કેમિસ્ટ. આપ વાંચી શકો છો. આ બુક પોલો કોએલ્હોએ લખેલી છે. મેં એકચ્યુઅલી આનું ઇંગ્લિશ વર્ઝન અથવા હિન્દી વર્ઝન વાંચ્યું હતું. મને એકચ્યુઅલમાં યાદ નથી કે 15 વર્ષ પહેલાં મેં કઈ બુક વાંચી હતી, પણ મારા મગજના કોઈ ખૂણામાં આ બુકનું નામ છપાઈ ગયું હતું, અને પછી હું એ નામ ભૂલી પણ ગઈ હતી. પણ એક દિવસ અચાનક જ મને આ બુક્સ લેવાની ઈચ્છા થઈ. મેં ઓનલાઈન પણ સર્ચ કરી, પણ પછી હું આ બુક ફેસ્ટિવલમાં ગઈ અને મેં ત્યાં પણ આ બુક્સને બહુ શોધાવડાવી, અને ફાઇનલી મને આ બુક મળી ગઈ. તો કહેવાય છે ને, શોધીએ તો ભગવાન પણ મળી જાય. બસ એવું જ થયું. મને ખરેખર આ બુકની જરૂર હતી, મારે જોઈતી હતી આ બુક, કારણ કે મારા વિશ લિસ્ટમાં હતી. શું તમે આ બુક્સનું નામ સાંભળેલું છે? કમેન્ટમાં જણાવજો. આ લેખકની બીજી બધી બુક્સ પણ છે. એમાંથી એકલવીર નામની બુક મારી પાસે છે અત્યારે. ઘણી બધી બુક્સ એવી પણ છે જે ત્યાં હતી એ મારી પાસે કલેક્શનમાં છે, કેમ કે મને બુક કલેક્ટ કરવાનો બહુ શોખ છે, વાંચવાનો પણ શોખ છે. જેમ કે વાત કરું આ બધી બુક્સની, પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ, સિક્રેટ રહસ્ય, મેં ત્યાં ફેસ્ટિવલમાં બહુ બધી જગ્યા પર જોઈ આ બુક્સ કે જે મારી પાસે છે. આ બધી ઇંગ્લિશ બુક્સ છે કે જેનું હિન્દી વર્ઝન, ગુજરાતી વર્ઝન અવેલેબલ છે. તો તમને અગર આ બુક જોવા મળે છે તો તમે ડેફિનેટલી લેજો. એ સિવાય બીજી પણ એક બુક છે મારી પાસે જે અત્યારે મને નથી મળતી, જેનું નામ છે સાયકોલોજી ઓફ મની. ચલો હવે વાત કરીએ એક બીજી બુકની કે જેનું નામ છે જીત તમારી. આ બુક એકચ્યુઅલી મેં ઓનલાઈન મંગાવી હતી, પણ થયું કે આટલી બધી બુક્સ બતાડું છું તો એક ઓર સહી. આ બુક તમે લેજો જ લેજો, એવું મારું પર્સનલ સજેશન છે. આ કોઈ પ્રોડક્ટનું પ્રમોશન નથી. મેં હજુ ફ્રેન્કલી કહું તો અડધી જ વાંચી છે, પણ જેટલી વાંચી છે મને બહુ મજા આવી આ બુકમાં. તો જો તમને આ બુક મળે છે તો ડેફિનેટલી ખરીદજો. હવે વાત કરું એક એવી બુકની કે જે મેં ખરીદી નથી પણ અમને ગિફ્ટમાં મળી છે. આ બુક એકચ્યુઅલી મારા હસબન્ડને ગિફ્ટમાં મળી હતી. એમનું એક કોર્પોરેટ ફંક્શન હતું કે જ્યાં બધાને જ આવી બુક્સ આપવામાં આવતી હતી, તો મારા હસબન્ડને આ બુક ગિફ્ટ કરવામાં આવી. આ એક જ એવી બુક છે જે ઇંગ્લિશમાં છે અને મારી પાસે છે. વાત કરું એક બીજી બુકની કે જે શાયદ તમારા કામમાં ના પણ આવે, પણ બહુ જ ફાઇન બુક છે. આ પણ અમને ગિફ્ટમાં મળી છે. કોટકનું એક એવોર્ડ ફંક્શન હતું સેલવાસમાં, જેનો વિડીયો મેં ઓલરેડી અપલોડ કરેલો છે. ત્યાં બધાને જ એક બુક સજેસ્ટ કરવામાં આવતી હતી. તો એ જે મોટિવેશનલ સ્પીકર હતા એમણે મારા હસબન્ડને આ એક બુક ગિફ્ટ કરી છે કે જે સ્પેશિયલી ઇન્સ્યોરન્સને લગતી છે. પણ તમે જો ચાહો તો વાંચી શકો છો, કારણ કે બુક્સમાંથી મળેલું જ્ઞાન ક્યાંય વેસ્ટ નથી જતું, એવું મારું તો માનવું છે. તમે શું માનો છો? કમેન્ટમાં જણાવજો. તો જે ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ થઈ ગયો, બુક્સ ફેસ્ટિવલ, એમાંથી કુલ આટલી બુક્સ મેં ખરીદી છે કે જે મેં તમને બતાવી હમણાં. તમારી પાસે આમાંથી કોઈ પણ બુક હોય તો મને કમેન્ટમાં જણાવજો. બીજી કોઈ પણ બુક્સ હોય તો મને સજેસ્ટ કરજો કે જે હું ખરીદી શકું.
બધી જ બુક્સ ગુજરાતીમાં છે. લેંગ્વેજ કોઈ પણ હોય, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ કે અધર લેંગ્વેજ, એ મેટર નથી કરતું. બુક કઈ છે, કેવી છે, એ મેટર કરે છે. મારું તો પર્સનલી એવું માનવું છે, બુક્સ ઘરમાં હોવી જોઈએ, ચાહે કોઈ પણ ભાષામાં હોય. હું ગુજરાતી છું, મને ગુજરાતી ભાષામાં વધારે કમ્ફર્ટેબલ લાગે છે બુક્સ વાંચવી, તો મારી પાસે એ બુક્સનો સંગ્રહ છે. તમે ચાહો એ બુક્સ લઈ શકો છો. બુક્સમાં ઇન્વેસ્ટ કરવું એ થોડુંક મોંઘું લાગી શકે છે, કેમ કે આમાંથી ઘણી બધી બુક્સ મને પણ મોંઘી લાગી. એટલા માટે મોંઘી લાગી કે એનાથી થોડી સસ્તી હોત તો વધારે બુક્સ લઈ શકત. પણ કોઈ વાંધો નહીં, આમાં ખર્ચેલા પૈસા કાયમ કામમાં આવવાના છે, કારણ કે આ એક દિવસનું ઇન્વેસ્ટમેન્ટ તો છે નહીં. તો આ હતું મારું બુક્સનું કલેક્શન. હજુ સાચું કહું તો વાંચી નથી, કારણ કે ટાઈમ નથી રહ્યો. તમે જણાવજો તમને આ વિડીયો કેવો લાગ્યો. સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને કરી લેજો. હું વાંચીને ચોક્કસથી જણાવીશ કે મને સૌથી વધારે બુક કઈ ગમી. અને હા, 1 મિનિટ, મેં આગળ પણ એક વિડીયો બનાવ્યો છે બુક્સ કલેક્શનનો, તો તમે એ પણ જોઈ શકો છો. અને હું ખાતરી આપું છું તમને એ વિડીયો પણ બહુ ગમશે. તો ચલો, હું મળું છું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, સી યુ સૂન, થેન્ક્સ ફોર વોચિંગ. તો જુઓ, સાચા હૃદયથી અગર અમે કોઈ વસ્તુ માંગીએ છીએ તો ભગવાન આપણને આપી જ દે છે, એવું કહેવાય છે ને. એવું મારી સાથે પણ થઈ ગયું. વિડીયોનો એન્ડ કરી નાખ્યો, પછી મને આ બુક મળી, તો વિચાર્યું ચલો ફરી તમને બતાવી જ દઉં. મેં જેમ તમને જણાવ્યું હતું કે મારી પાસે આ બુક છે કે જે મેં ત્યાં જોઈ હતી. આ બુક પણ બહુ સરસ બુક છે. મેં આગળ આ બુકનું પણ વર્ણન કર્યું હતું, તો મને આ પણ મળી ગઈ, તો વિચાર્યું ચલો આ પણ બતાવી દઉં છું. આ પણ પોલો કોએલ્હોની જ છે. જો તમને ગમે તો તમે આ પણ વાંચી શકો છો. અને એક હતી આ બુક કે જે ત્યાં હતી ફેસ્ટિવલમાં, કે જે મારી પાસે છે, તો વિચાર્યું ચલો આ પણ બતાવી દઉં. તો ટોટલ 3 બુક મને મળી ગઈ કે જે મારી પાસે હતી અને ત્યાં પણ મને જોવા મળી હતી. તો જોયું ને, બુક્સ લેતા રહેવું જોઈએ, વાંચતા રહેવું જોઈએ. હશે તો વંચાશે. જેમ ઘરમાં કપડાં માટે, વસ્તુઓ માટે કબાટ હોય છે ને, એમ બુક્સ માટે પણ એક કબાટ બનાવી લો અને બુક્સ ખરીદતા રહો. વાંચવાનું ચૂકતા નહીં. હું તમને મળીશ નવા વિડીયોમાં. બાય બાય.